નમસ્કાર મિત્રો, કેમ છો? હું વિરેશ ઠક્કર, ઇન્ડિયાની નંબર 1 ખૂબ સરસ અને અદ્ભુત ઓપોર્ચ્યુનિટી પૂજારા ડ્રીમ લાઈફ પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો અમારા તમામ લીડરો માટે છે અને તમામ એવા જે નવા વ્યક્તિઓ છે જે પહેલી વાર આ વિડીયો, આ બિઝનેસને જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, એ દરેક લોકો માટે આ વિડીયો છે જે ઘણો યુઝફુલ થશે તમારા માટે. કારણ કે આ એક એવો વિડીયો છે જેની અંદર આવકનો સ્ત્રોત બતાવવામાં આવ્યો છે કે કઈ રીતના તમે ઘરે બેસીને તમારું ઘર છોડ્યા વગર તમે એક રૂમમાં બેસીને ખૂબ સારી આવક મેળવી શકો છો. પણ કઈ રીતે, એની પૂરી જાણકારી આપણે આ વિડીયોમાં લઈશું. અને ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો હું તમને એક જ વાત જણાવીશ કે જેમને પણ તમને માહિતી આપી છે પૂજારા ડ્રીમ લાઈફ પ્રાઇવેટ લિમિટેડ માટેની, અને જેમને તમને આ વિડીયો મોકલ્યો છે એમની સાથે એક વાર વાત કરીને, પહેલાં તો જરૂરી છે આ વિડીયોમાં બતાવેલ પ્લાનને પૂરેપૂરો સમજવો. એક વારમાં સમજ ન આવે કદાચ તમને તો 2 વાર 3 વાર બી તમે જોઈ શકો છો, અને જોયા પછી તમારું દિલ કહે કે ના, ખરેખર આની અંદર અમે સારી આવક મેળવી શકીએ છીએ અને ખૂબ ઓછા સમયમાં દિલથી મહેનત કરીને અમારા જેટલા બી ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે એને અમે સોલ્વ કરી શકીએ છીએ. તમારું દિલ કહે તો જ તમારે નિર્ણય લેવાનો છે. અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું પ્રેશરાઇઝ કરવામાં આવતું નથી. કોઈ પણ પ્રકારની તમને જેને પણ વિડીયો મોકલ્યો છે એ પણ તમને કોઈ પ્રેશરાઇઝ કે કોઈ જબરજસ્તી નહીં કરે. તમારું દિલ કહે કે ના, ખરેખર આની અંદર મને કોઈ નુકસાન નથી અને મને બી નુકસાન નથી, તો આજે જે પણ કોઈ વ્યક્તિને, કોઈ મિત્રને હું સારું કામ બતાવું છું કદાચ પૂજારા ડ્રીમ લાઈફ, તો એને પણ નુકસાન નથી. એવું તમારું દિલ કહે તો જ તમે કામની શરૂઆત કરી શકો છો. તો એકવાર જરૂરથી આ પ્લાનને સમજજો અને આ પ્લાનની અંદર કઈ રીતની આવક આવે છે એને પણ સમજજો. થોડુંક કંપનીનું બેઝિક ઇન્ફોર્મેશન આપીને હું પછી આ જે બિઝનેસ છે, આ પ્લાન છે, જેમાં ગૃહિણી છે, મતલબ કે હાઉસવાઈફ છે, જે દિવ્યાંગ ભાઈ બહેન છે, તેમજ જે બેરોજગાર છે, જે લોકો જોડે અત્યારે જોબ નથી તે લોકો, અને જે લોકો પાસે જોબ છે પણ જોબની જે આવક છે એ આવક કરતાં તો એમના ઘરની જાવક વધારે છે. મતલબ કે મહિને 15, 20, 25 હજાર પગાર છે, ઘરનો ખર્ચો છે 30,000, 40,000, 50,000. એ લોકો માટે પણ આ વિડીયો ખૂબ કામનો છે. અને જે મિત્રો દેવામાં ફસાયા છે, જેમની ઉપર લોન છે, લાયબિલિટી છે, જે લોકો કર્જમાં ફસાયા છે, નાની મોટી લોનમાં ફસાયા છે અને એ લોકો નીકળવા માગે છે, તો એ લોકો માટે પણ આ વિડીયો ખૂબ કામનો છે. તો એકવાર સમજવું બહુ જરૂરી છે. પછી નિર્ણય તો તમારા હાથમાં જ છે, કરવું ના કરવું એ તો પછીની વાત છે. પણ એકવાર જરૂરથી ધ્યાનથી તમે સમય આપ્યો જ છે તો તે સમયનો સદુપયોગ થાય અને આ વિડીયો તમે પ્રોપર સમજી શકો, એના માટે હવે આગળ આપણે બિઝનેસ પ્લાનની શરૂઆત કરીશું. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ સ્ક્રીન ઉપર. આ સ્ક્રીનની અંદર સ્લાઇડ્સો છે, એટલે પ્રેઝન્ટેશન છે, એ તમને સ્ટેપ બાય સ્ટેપ સ્લાઇડ અહીંયા આગળ ચેન્જ થશે જેથી તમને પૂરો પ્લાન સમજમાં આવશે. તો જે કંપનીનું નામ છે પૂજારા ડ્રીમ લાઈફ પ્રાઇવેટ લિમિટેડ, અને અહીંયા જે કામની શરૂઆત થાય છે તે ફક્ત ને ફક્ત 25 રૂપિયાથી શરૂઆત થાય છે. અને 25 રૂપિયામાં તમને અહીંયા પ્રીમિયમ અગરબત્તી મળે છે. અને અહીંયા આગળ તમે ખૂબ ઓછા સમયમાં 1 લાખથી લઈને 1 કરોડ સુધીની આવક મેળવી શકો છો. એવી એક જબરજસ્ત પાવરફુલ પ્રચાર સિસ્ટમ છે. જે પ્રચાર સિસ્ટમની અંદર આજે માર્કેટની અંદર જેટલા પણ વેપાર ચાલે છે, નાના મોટા બિઝનેસ ચાલે છે, ચાહે એ હોટલ હોય, ચાહે મોટેલ હોય, ચાહે સ્કૂલ હોય, ચાહે દવાખાનું હોય, કોઈ પણ વેપાર માર્કેટની અંદર, નાના મોટા નાસ્તાની દુકાન હોય કે બ્યુટી પાર્લર હોય કે કોઈ બી વેપાર માર્કેટની અંદર ચાલી રહ્યો છે, તો એ ફક્ત ને ફક્ત પબ્લિકના પ્રચારથી ચાલી રહ્યો છે. ચાહે પછી તમે સારામાં સારી અગરબત્તી માર્કેટમાંથી લાવતા હોય તો પણ આપણે એનો પ્રચાર કરતા હોઈએ છીએ. પ્રચાર આપણા સ્વભાવમાં છે. આપણે એવું નથી કે ઈરાદાથી પ્રચાર કરીએ છીએ કે જાણી જોઈને કરીએ છીએ, પણ આપણને કોઈ પણ વસ્તુ સારી લાગે તો આપણે બીજા 4, 5, 10, 15, 20 મિત્રોને એની વાત કરતા જ હોઈએ છીએ. તો એ જ પ્રચારના માધ્યમથી અત્યાર સુધી બીજા બધા લોકોએ ઘણા બધા રૂપિયા કમાયા, મતલબ વેપારી જે મંડળ છે, લોકોએ ઘણા સારા પૈસા કમાયા. હવે આ ચાન્સ તમને ખુદને મળી રહ્યો છે. મતલબ જે ગ્રાહક છે એ ગ્રાહકને જ આગળ કમાવાનો ચાન્સ મળી રહ્યો છે. એના માટે કંપનીના માધ્યમથી તમને એક પ્રચારનું એકાઉન્ટ બનાવી આપવામાં આવશે. પ્રચાર માટેની એક પાવરફુલ સિસ્ટમ બનાવી આપવામાં આવશે. જે સિસ્ટમમાં તમે પોતે કામ કરીને એક સારી આવક મેળવી શકો છો. તમે પોતે જોઈ શકશો કે તમારી કેટલી આવક થાય છે, તમે કઈ રીતના પ્રચારના માધ્યમથી તમારું કઈ રીતનો બિઝનેસ વધી રહ્યો છે, બધું જ તમને અહીંયા આગળ ખબર પડી જશે, બધું જ તમને જાણકારી મળી જશે. તો આપણે આગળ વધીએ. કંપનીના જે ડાયરેક્ટર છે મિસ્ટર વિરેશ ઠક્કર, અનુભવ છે મલ્ટી લેવલ માર્કેટિંગ એક સિસ્ટમની અંદર 7 વર્ષનો અનુભવ છે. કંપનીની શરૂઆત નડિયાદ, ગુજરાતથી થઈ છે. 15/3/2023ના દિવસે આ પ્લાનની શરૂઆત થઈ છે. અને કંપનીની ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ તો www.pujaradreamlife.com આ કંપનીની વેબસાઇટ છે. કંપનીનો જીમેલ આઈડી છે pujaradreamlife@gmail.com.
અમારી કંપનીમાં બેરોજગાર, કર્જમાં ફસાયેલા લોકો તેમજ હાઉસવાઈફ, દિવ્યાંગ ભાઈ બહેન, વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગના તમામ વ્યક્તિ જોડાઈને ખૂબ જ ઓછા સમયમાં સારી આવક મેળવી શકે છે અને તેમને આર્થિક પૈસાના જેટલા બી પ્રોબ્લેમ છે તે સોલ્વ કરી શકે છે આ સિસ્ટમના માધ્યમથી. અહીંયા લાયકાતની વાત કરીએ, મતલબ કે આની અંદર આવવા માટે, આ સિસ્ટમમાં કે આ બિઝનેસમાં એન્ટર થવા માટે શું જોઈએ છીએ, તો મિનિમમ તમારી ઉંમર 18 વર્ષ જોઈએ, મતલબ 18 વર્ષ પ્લસ જોઈએ, પ્લસ સ્માર્ટફોન તમારે જોઈએ. અત્યારે તો સ્માર્ટફોનનો જમાનો તમને ખબર જ છે કે આજે દરેકની જોડે એક સ્ક્રીન ટચ મોબાઈલ છે, એન્ડ્રોઈડ ફોન છે, એટલે કે સ્માર્ટફોન છે. એ સ્માર્ટફોનના માધ્યમથી તમે અહીંયા આગળ જેમ સવારે ગુડ મોર્નિંગનો મેસેજ તમે બેઠા બેઠા, તમે જ્યાં પણ રહેતા હો, ચાહે અમદાવાદ, બરોડા, સુરત, જ્યાં બી રહો છો ત્યાં બેઠા બેઠા તમે સવારે ગુડ મોર્નિંગનો મેસેજ તમે મોબાઈલના માધ્યમથી, જે તમારી જોડે એન્ડ્રોઈડ ફોન છે એના માધ્યમથી તમે ઘણા મિત્રોને સુવિચાર મોકલો છો, ગુડ મોર્નિંગનો મેસેજ મોકલો છો, ભગવાનનો મેસેજ આપણે મોકલીએ છીએ. તે પ્રમાણે ઘણા બધા આપણે સારા સારા મેસેજો ઓનલાઈન, મતલબ મોબાઈલના માધ્યમથી મોકલીએ છીએ. હવે આ જ સિસ્ટમ તમને અહીં આગળ મળી છે, જે તમે એ જ મોબાઈલના માધ્યમથી તમે સારી આવક પણ અહીંથી મેળવી શકશો. માટે અહીંયા સ્માર્ટફોન જરૂરી છે. આ બધા કંપનીના લીગલ ડોક્યુમેન્ટ છે, તમે વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો, ગૂગલમાં બી સર્ચ કરી શકો છો. ટેન નંબર, પેન નંબર, MCA, IEC, GST, MSME, ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ISO 9001, 2015, આ બધા જ કંપનીના લીગલ ડોક્યુમેન્ટ છે. આજે માર્કેટની અંદર કામ કરવા માટે જે લીગલાઇઝથી આપણે કામ કરીએ તો શું છે કે તમે પણ આગળ વધી શકો અને કંપની બી એનું પોતાનું બેસ્ટ પરફોર્મન્સ સારું બતાવી શકે. તેના માટે આ સ્ક્રીન ઉપર લીગલ ડોક્યુમેન્ટ છે, જે તમે જોઈ શકો છો. કંપનીને ભારત રાઇઝિંગનો એવોર્ડ બી પ્રાપ્ત થયો છે 2023થી 2024ના સફરની અંદર. કંપનીએ સારામાં સારું, મતલબ જે બેસ્ટ પરફોર્મન્સ તો કહેવાય, પણ સાથે સાથે એક નાની અમાઉન્ટમાં, જે તમને મેં આગળ વાત કરી કે 25 રૂપિયાથી કામની શરૂઆત થાય છે, 25 રૂપિયાની અગરબત્તી લઈને તમે આ કામની શરૂઆત કરી શકો છો. તો એઝ એ બેસ્ટ પરફોર્મન્સની અંદર અને એક યુનિક આઈડિયા ઉપર જે કંપની કામ કરી રહી છે, એના આધાર પર કંપનીને ભારત રાઇઝિંગનો રિયલ હીરોનો એવોર્ડ પણ કંપનીનો માનનીય હેમા માલિનીજીના હાથથી પ્રાપ્ત થયો છે. તો એ બી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને કંપનીની મેં તમને જે વેબસાઇટ કીધી www.pujara.com, ત્યાં તમે ગેલેરીમાં જશો, ત્યાં બી તમને આના વિડીયોઝ અને આના તમને ઘણા બધા ફોટોગ્રાફ બી જોવા મળશે. હવે આપણે વાત કરીએ કે અહીંયા કામ શું કરવાનું છે. તો કામ ફક્ત બહુ જ સરળ છે કે 25 રૂપિયામાં તમારી કામની શરૂઆત થાય છે. તમે 25 રૂપિયા આપો છો કંપનીને, કંપની તમને અહીંયા આગળ જોઈનિંગ પિન આપે છે, એટલે કે પિન દ્વારા તમે જોડાઓ છો. અને જે વ્યક્તિએ તમને અત્યારે આ પ્લાનનો વિડીયો મોકલ્યો છે, એ વ્યક્તિ તમને એમની પોતાની એક રેફરલ લિંક આપશે. એ જે લિંક આપે છે, એ લિંક દ્વારા તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે. અને હા, એ વ્યક્તિ જે તમને લિંક મોકલે છે, એકવાર એમને ફોન કરીને પૂછવાનું છે કે સર મારે આમાં જોઈન કરવું છે, તો એના માટે જે પિન છે એ તમે મને આપશો. તો જો એમની પાસે પિન હશે તો તમારે 25 રૂપિયા એમને આપવાના છે, એ તમને પિન આપશે. સાથે સાથે એ તમને એક જોઈનિંગ લિંક આપશે. તો તમારે જોઈનિંગ લિંક ઓપન કરીને જે તમને પિન આપે, એ પિનને કોપી કરીને, એ જે જોઈનિંગ લિંક તમે ઓપન કરશો તો એમાં એક ફોર્મ ખુલી જશે, એમાં તમે પિનને પેસ્ટ કરીને બાકીની ડિટેલ તમે સબમિટ કરશો તો તમારું લોગિન થઈ જશે અને તમારું એક સ્પોન્સરશિપ એકાઉન્ટ બની જશે બિલકુલ ફ્રીમાં. એટલે કે તમારું એક એકાઉન્ટ બી કંપની તરફથી આગળ તમને મળી જશે. આ રીતની એક જોઈનિંગની પ્રોસેસ છે. વધુ આવક મેળવવા માટે કામ શું કરવાનું છે? કામ બહુ સરળ છે. અહીંયા તમારે ઘરે બેઠા પોતાના સ્માર્ટફોનથી ઓનલાઈન કામ કરવાનું છે. એટલે મેં તમને અગાઉ વાત કરી કે તમારે ઘરની બહાર નથી નીકળવાનું, ઘરે બેસીને કામ કરવાનું છે. કામનો પ્રકાર શું છે? તો સ્પોન્સરશિપ આપવી, રોજગારી આપવી. એટલે કે તમને સારી તક મળી હોય, આજે સમજો કે તમને સારી નોકરી મળી, ત્યાં 20-25 હજાર રૂપિયા પગાર હોય, અને ત્યાંના સાહેબ એવું કહે કે મારે હજી પણ બીજા 10-15 વ્યક્તિની જરૂર છે, તો તમે કોને વાત કરો? જે તમારા નજીકના હોય, જે તમારા ક્લોઝ હોય, જેને પૈસાની તકલીફ છે, એ લોકોને તમે વાત કરવાના. ઇનડાયરેક્ટલી તમે એને સ્પોન્સરશિપ જ આપી કહેવાય. મતલબ કે તમારા દ્વારા એને માહિતી મળી કે અહીંયા જોબ માટે વેકન્સી છે, જગ્યા ખાલી છે, તો તમારા કહેવાથી એ વ્યક્તિને જોબ મળી. એ જ પ્રમાણે પૂજારા ડ્રીમ લાઈફની અંદર તમારે સ્પોન્સરશિપ આપવાની છે, એટલે કે રોજગારી આપવાની છે. અને રોજગારી માટે કંપની તરફથી એક તમને રેફરલ લિંક મળશે. લિંકના માધ્યમથી તમારે મિનિમમ 10 લોકોને તમારે આગળ સ્પોન્સરશિપ આપવાની રહેશે. અને જે બીજું કામ છે, જે અગત્યનું કામ છે, એ છે કે તમારે એ 10 લોકોને પણ એટલું શીખવાડવાનું છે કે સર તમારે પણ આગળ 10 લોકોને રોજગારી આપવાની છે, એટલે કે 10 લોકોને સ્પોન્સરશિપ આપવાની છે, તે પણ પોતાની રેફરલ લિંકથી. એટલે દરેકની ઇન્ડિવિજ્યુઅલ રેફરલ લિંક બનશે. દરેક લોકો પોતાની લિંકથી ફક્ત 10 લોકોને રોજગારી આપે છે, 10 લોકોને સ્પોન્સરશિપ આપે છે. આ જ આપણું કામ છે. નીચે સ્ક્રીન પર દેખાઈ રહેશે, એક વચ્ચે ડેશબોર્ડ છે,
જેમાં એક રેફરલ લિંક છે, આ પ્રમાણે તમારી એક રેફરલ લિંક હશે. અહીંયા લખ્યું છે સ્પોન્સર 4 પીપલ ધેટ મીન્સ શું છે, તો આપણે 10 લોકોને જે રિફર કરવાના છે, મતલબ કે 10 લોકોને સ્પોન્સરશિપ આપવાની છે. એમાં તમે 2 પાર્ટમાં પણ કામ કરી શકો છો, પહેલાં 4ને આપો છો ને પછી પણ 10ને પછી 6ને આપી શકો છો, એ પ્રમાણે પણ કરી શકો છો. આગળની સ્લાઇડમાં હું તમને બતાવી દઉં. તો અહીંયા આગળ જુઓ તો અહીંયા લખ્યું છે કે કંપનીની પાવરફુલ રેફરલ ઇન્કમ સિસ્ટમમાં જોડાવા માટે કંપનીના QR કોડ ઉપર તમે જે ₹25 ટ્રાન્સફર કર્યા, એટલે કે તમે જે પિન લેવા માટે ₹25 આપ્યા, તો એ ₹25 સામે પિન મળશે. પણ જે વ્યક્તિ તમને વિડીયો મોકલે છે એની તમને રેફરલ લિંક મળશે. એ જે લિંક મળી ગઈ ને, લિંકના માધ્યમથી તમે તમારું જોઈનિંગ કરી નાખ્યું. હવે કામ શું કરવાનું છે, એક પહેલી પ્રોસેસ કમ્પ્લીટ થઈ તમારે જોઈનિંગની. હવે બીજી પ્રોસેસ શું છે, તો અહીંયા આગળ દેખો 4x4નો એક સ્માર્ટ રેફરલ આવકનો ચાર્ટ છે. એની અંદર તમે એવું કહો છો કે શરૂઆતમાં સમજો હું 10 લોકોને સ્પોન્સર નહીં કરું, હું પહેલાં 4 કે 5 લોકોને સ્પોન્સર કરીશ, કશો વાંધો નથી. તમે પહેલાં 4 લોકોને સ્પોન્સર કરો. જે તમે 4 લોકોને પહેલાં સ્પોન્સર કરશો તમારી રેફરલ લિંકથી, અત્યારે તમે જોઈન થયા છો બીજા વ્યક્તિની રેફરલ લિંકથી જેને તમને આ વિડીયો મોકલ્યો છે. હવે કામ શું છે, તો તમારે બીજા જે 4 લોકોને તમે સ્પોન્સરશિપ આપો છો એને તમારે એમની લિંક નથી મોકલવાની જેમની લિંકથી તમે જોડાયા છો. અહીંયા તમારે તમારી લિંકથી, આ વસ્તુ ધ્યાન રાખજો, તમારે તમારું ડેશબોર્ડ ઓપન કરવાનું છે લોગિન કરીને, અને એમાં એક રેફરલ લિંક છે તમારી પોતાની, એને તમારે કોપી કરવાની છે. અને એ જ લિંકથી તમારે મિનિમમ પહેલાં 4 લોકોને સ્પોન્સર કરવાના છે. પ્લાન 10x10નો છે, તો આપણે 2 પાર્ટ પાડ્યા એટલે તમને હું 4x4નું બતાવી રહ્યો છું. તો તમે પહેલાં 4 લોકોને તમે સ્પોન્સરશિપ આપો, ₹2.50 લખીએ, 4 લોકોના તમને ₹10 મળી જશે. હવે એ ₹10 મળી જશે મતલબ તમારા આવકમાં દેખાશે. તમે જ્યારે ઇન્કમ જોશો તમારું આઈડી ઓપન કરીને ત્યારે તમને ₹10 દેખાશે. સેકન્ડ, એ 4 લોકોનું કામ બી એક જ છે કે એમને બી 10 લોકોને સ્પોન્સર કરવાના છે, પણ એ લોકો શરૂઆતમાં અડધું કામ કરે છે, પાર્ટ પાડે છે. તો એ બી 4 લોકોને સ્પોન્સરશિપ આપશે, તો સેકન્ડ લેવલમાં 16 લોકો આવી જશે. અને 16 લોકો આવી ગયા તો તમારી ઇન્કમ દેખાશે ₹16 સેકન્ડ લેવલની અંદર. એ જ પ્રમાણે 16 લોકોને પણ ખબર જ છે કે મારે બી 10 લોકોને સ્પોન્સરશિપ આપવાની છે, પણ અત્યારે 4 લોકોને આપે છે. તો 16 લોકો 4 લોકોને સ્પોન્સરશિપ આપે તો 64 લોકો થયા. તમને ત્રીજા લેવલમાં ₹64 મળી જશે. 64 લોકો બી 4 લોકોને સ્પોન્સરશિપ આપે છે, 256 થયા, તમને ₹256 મળે છે ચોથા લેવલની અંદર, એટલે કે 100 થશે. અને હા, આ ઇન્કમને લેવા માટે જે આપણે પહેલી વાત હતી 10 લોકોને સ્પોન્સરશિપ કરવાના છે, તો પછીથી તમે 6 લોકોને જેવા સ્પોન્સરશિપ કરો છો ડાયરેક્ટ તમારી રેફરલ લિંકથી, જેમ પહેલાં 4ને કર્યા પછી 6ને કરી દેશો, તો આ જે ઇન્કમ તમને હું બતાવી રહ્યો છું એ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ થઈ જશે. એટલે કે મંગળવારે રાતે 12 વાગ્યા સુધી ક્લોઝિંગ હોય છે અને બુધવારે તમારા ખાતાની અંદર TDS અને એડમિન ચાર્જ કપાઈને તમારા ખાતાની અંદર એ ઇન્કમ જમા થઈ જશે. 5% TDS 5% એડમિન ચાર્જ ડિડક્શન થઈને તમારા એકાઉન્ટની અંદર એ પૈસા જમા થઈ જશે અને એ તમે પોતે બી વિથડ્રોલ કરી શકો છો. મિનિમમ ₹25 પે આઉટ તમારું બનવું જરૂરી છે અને પહેલા લેવલમાં 10 લોકો સ્પોન્સરશિપ આપવી જરૂરી છે. અત્યારે તમને હું 4x4નો ચાર્ટ સમજાવી રહ્યો છું. તો 5મા લેવલમાં 256 લોકો 4 લોકોને બિઝનેસ આપે છે, 1024 થયા. તમને ₹1 લેખે અહીંયા 1024 મળશે. છઠ્ઠા લેવલની અંદર જે 1024 લોકો જે 4 લોકોને સ્પોન્સર કરે છે 4096 થયા, તમને ₹4096 છઠ્ઠા લેવલમાં શો થશે. અને 7મા લેવલમાં જે 4096 લોકો જે છઠ્ઠા લેવલમાં આવ્યા હતા એ 4 લોકોને આપે તો 16384 આવ્યા, તમને 16384 7મા લેવલમાં મળશે. ટોટલ આવકની વાત કરીએ તો ₹21,850 અહીંયા આગળ તમને મળે છે. અને એ પણ ફક્ત 4x4ના મેટ્રિક્સમાં 7 લેવલની અંદર 7 સ્લોટિંગની અંદર. હા, આ ઇન્કમને લેવા માટે ફક્ત તમે બીજા 6 લોકોને સ્પોન્સર કરશો. અહીંયા લખ્યું છે નોંધ 4x4ના ગ્રાફ નીચે, કમિશન ટ્રાન્સફર લેવા માટે તે સમય કે તેથી પહેલાં તમે ધારો તો 10 પહેલાં બી કરી શકો છો, કોઈ વાંધો નથી, પણ કે તેથી પહેલાં બીજા 6 વ્યક્તિને તમારે રેફર કરવાના રહેશે. એટલે કે 4 પહેલાં કર્યા 6 પછી કરો તો પણ વાંધો નથી. તો આ રીતના તમે 21,850ની ઇન્કમ સમજો. તમે 4 લોકોને સ્પોન્સર ફક્ત 2 દિવસમાં કર્યા, એ લોકોએ બી બીજા 2 દિવસમાં કર્યા, તો તમે ગણતરી કરશો તો 7 લેવલ તમારા 14 દિવસમાં પૂરા થઈ શકે છે અને 14 દિવસમાં તમે 21,850 કમાઈ શકો છો. તમે ચાહો તો ફરી વાર બી 4ને સ્પોન્સર કરીને આ 7 લેવલ આ રીતના મલ્ટિપ્લિકેશનમાં તમે કરી શકો છો. તમે 2 વાર 3 વાર કરશો, સમજો તમે 3 વાર આ સ્લેબ આ રીતના કર્યા તો તમારું 12/12 બી 12/12નું પણ મેટ્રિક્સ બની શકે છે. ખૂબ મોટી આવક તમે અહીંથી મેળવી શકો છો. પણ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ 4x4માં 21,850 મળે છે, એ લેવા માટે તમારે ખાલી પહેલા લેવલમાં 6 કમ્પ્લીટ કરવા જરૂરી છે. તમારા એકાઉન્ટમાં પૈસા જે બી બન્યા છે એ તમારા ટ્રાન્સફર થશે. મિનિમમ ₹25 પે આઉટ અને પહેલું લેવલમાં 10 લોકોને મિનિમમ સ્પોન્સરશિપ આપવી જરૂરી. હવે અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે લેપટોપ છે, જે તમારે અહીંયા આગળ લેપટોપ તમારી ઉંમર સમજો 18 વર્ષ પ્લસ છે, અથવા તમે સ્ટુડન્ટ છો, અથવા
તમે જેને સ્પોન્સરશિપ આપી છે એ પોતે સ્ટુડન્ટ છે, તો 18 વર્ષથી ઉપરના જે બી વિદ્યાર્થી છે, જે સ્ટુડન્ટ છે, એ લોકો આ વર્ક જોઈન કરે છે અને 14 દિવસમાં 4x4નું મેટ્રિક્સ કમ્પ્લીટ કરે છે 7 લેવલનું. તો કંપની તરફથી એમને અહીંયા આગળ લેપટોપ પણ ગિફ્ટમાં આપવામાં આવે છે. 25,000 થી 27,000નું લેપટોપ એમને ગિફ્ટમાં મળશે, પણ એ સ્ટુડન્ટને મળશે, પ્લસ એને 21,000 રૂપિયા તો મળશે જ. આ લેપટોપ બી એને અલગ કંપની તરફથી એને ભણવા માટે કામ આવે એટલે લેપટોપ ગિફ્ટમાં મળશે. અને તમને તો જે ઇન્કમ છે એ તો તમને પ્રાપ્ત થવાની જ છે, પણ તમે સ્ટુડન્ટને સ્પોન્સર કરો છો તો એને ઇન્કમ પ્લસ એને 14 દિવસમાં જો એ 4x4નું મેટ્રિક્સ કમ્પ્લીટ કરે છે અને એના ડાયરેક્ટ 6 પછી મૂકી દે છે એને આ ફર્સ્ટ લેવલમાં, તો એને આ લેપટોપ પણ ગિફ્ટમાં મળે છે. હવે આપણે 10x10નો બી રેફરલ ચાર્જ જોઈ લઈએ કે જો તમે ડાયરેક્ટ 10x10થી જ કરવા માગો છો કે પહેલાં 4 ને પછી 6 નહીં, તો 10x10ની અંદર સિસ્ટમ તમે જોઈ લો એકવાર. તો તમે ડાયરેક્ટ 10 લોકોને સ્પોન્સર કરો છો. સમજો પહેલા લેવલમાં, સમજો તમે કે 3 દિવસમાં કર્યા કે 4 દિવસમાં કર્યા કે 5 દિવસમાં કર્યા. આપણે એવું માની લઈએ કે આમાં કોઈ ગણતરી નથી કે તમે આટલા દિવસમાં કરો, આ તો હું ખાલી એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. પણ 25 રૂપિયાનો પ્લાન છે એટલે ઇઝીલી તમે 2-4 દિવસમાં કરી શકો છો. હવે પહેલા લેવલમાં તમે 10 લોકોને સ્પોન્સરશિપ આપી, તમને 2.5 રૂપિયા લેખે 25 રૂપિયા મળશે. એ જ 10 લોકોનું કામ એક જ છે, અહીંયા આગળ રેફર કરો અને અર્ન કરો, એટલે કે રેફર કરો અને આવક મેળવો. હવે 10 લોકો બી 10 લોકોને સ્પોન્સરશિપ આપે છે. સેકન્ડ લેવલની વાત કરીએ તો 100 લોકો આવી જાય છે, તમને 100 રૂપિયા મળશે. બીજા લેવલમાં તમે કંપનીમાં તમારી રેન્કિંગ પલ એક્ઝિક્યુટિવની થઈ જશે. પહેલા લેવલમાં સિલ્વર, બીજા લેવલમાં પલ. એ જે 100 લોકો છે એ પણ, જેમ કે બીજા લેવલમાં તમે 10x10 100 લોકો આવ્યા, એ 100 લોકો જ્યારે 10 લોકોને આપે ત્યારે તમારું ત્રીજું લેવલ કમ્પ્લીટ થાય છે. મતલબ 100 લોકો 10ને રેફર કરે છે તો તમારું ત્રીજું લેવલ 1,000નું કમ્પ્લીટ થાય છે, તમને 1,000 રૂપિયા મળશે. તમે એમ્બ્રેલા એક્ઝિક્યુટિવની રેન્કિંગ પ્રાપ્ત કરશો. એ 1000 લોકો બી 10 લોકોને રિફર કરે છે. ખબર જ છે કે મારે કામ, જેમ કે આપણને કોઈ નોકરી મળી હોય 15, 20, 25 હજાર, તો આપણને ખબર જ છે કે મારે આ જ કામ કરવાનું છે, બીજું કોઈ કામ નથી કરવાનું. એમ અહીંયા ખબર જ છે કે મારે 10 લોકોને રિફર કરવાના છે, બીજું કોઈ કામ કરવાનું નથી અહીંયા આગળ. અને એ લોકોને એટલું જ શીખવાડવાનું છે કે સર તમારે બી ફક્ત 10 લોકોને જ રિફર કરવાના છે, બીજું કોઈ અન્ય કામ અહીંયા કરવાનું નથી. તો એ પ્રમાણે વાત કરીએ તો ચોથા લેવલની વાત કરીએ તો જે 1000 લોકો છે, જે ત્રીજા લેવલમાં 1000 આવ્યા, ત્રીજા લેવલમાં તમે કંપનીમાં એમ્બ્રેલા એક્ઝિક્યુટિવ બની જશો. મતલબ 100 લોકો 10ને આપે તો 1000, તે ત્રીજા લેવલમાં 1000 રૂપિયા આવક અને એમ્બ્રેલા એક્ઝિક્યુટિવ બની જશો. એ 1000 લોકો 10ને આપે તો ચોથા લેવલમાં 10,000 આવી જશે, તમને 10,000ની આવક મળશે, તમે ગોલ્ડ એક્ઝિક્યુટિવ કહેવાશો. એ 10,000 લોકો 10ને આપે તો 5મા લેવલમાં, એટલે કે 10,000 લોકો પોતાની રેફરલ લિંકથી 10 લોકોને સ્પોન્સરશિપ તમારી જેમ આપે છે, તો 5મા લેવલમાં 1 લાખ લોકો આવી જાય છે. 1 રૂપિયા લેખે 1 લાખની ઇન્કમ તમને પ્લેટિનિયમ એક્ઝિક્યુટિવમાં પ્રાપ્ત થશે. તમે પ્લેટિનિયમ બની જશો કંપનીની અંદર. 1 લાખ લોકો 10 લોકોને જ્યારે રિફર કરે છે પોતાની લિંકથી, તો 6થા લેવલ તમારું કમ્પ્લીટ થાય છે. 10 લાખ લોકો આવી જાય છે. પૂરા ભારતની અંદર કોણ ક્યાંથી આવે છે તમને નથી ખબર, કેમ કે તમે ખાલી 10 લોકોને જ ઓળખો છો જેને તમે ડાયરેક્ટ સ્પોન્સર કર્યા છે. બીજા લોકોને તમે ઓળખતા નથી. પણ આ રેફરલ માર્કેટિંગ છે. જેમ કે તમારા ત્યાં કોઈ સારી નાસ્તાની દુકાન કે કોઈ સારી હોટલ ચાલતી હોય, તો જે શરૂઆતના 4, 5, 8, 10, 20 કસ્ટમર આવ્યા, કદાચ એના માધ્યમથી બીજા કસ્ટમર આવે તો એને મોકલે છે, એને ખબર છે કે મેં આટલા લોકોને મોકલ્યા છે. પછી એ જે ત્રીજા લોકોને, ચોથા લોકોને, 5મા લેવલ લોકોને જ્યાં મોકલે છે હોટલમાં જમવા માટે કે એના માટે, તો એ નથી ખબર કે કોઈ વ્યક્તિને આજે નાસ્તો કરવા મોકલે કે જમવા મોકલે છે. પણ એ પહેલા વ્યક્તિને તો નથી જ ખબર કે કોને મોકલી રહ્યું છે. એ જ પ્રમાણે અહીંયા આગળ તમારી વાત કરીએ તો તમને નથી ખબર. પણ જે 6થા લેવલમાં જે 10 લાખ લોકો આવી ગયા, 10 લોકોને બિઝનેસ આપે છે, 1 કરોડ થયા. 7મા લેવલની અંદર, મતલબ કે 6થા લેવલની વાત કરીએ તો 6થા લેવલમાં જ્યારે જે 5મા લેવલમાં 1 લાખ લોકો આવ્યા, એ 10 લોકોને આપે તો 10 લાખ 6થા લેવલમાં આવી જાય છે. તમે કંપનીમાં ડાયમંડ એક્ઝિક્યુટિવની રેન્કિંગ પ્રાપ્ત કરો છો, 10 લાખની ઇન્કમ તમને પ્રાપ્ત થાય છે. અને 10 લાખ લોકો જ્યારે 10 લોકોને રેફર કરે છે, સ્પોન્સરશિપ આપે છે, ત્યારે 1 કરોડ લોકો 7મા લેવલમાં આવી જાય છે. તમને 1 કરોડની ઇન્કમ પ્રાપ્ત થાય છે અને તમે કંપનીમાં ક્રાઉન ડાયમંડ બની જાઓ છો. ટોટલ આવક તમારી 1,11,11,125 રૂપિયા થાય છે. ટોટલી ફ્લેક્સિબલ પ્લાન છે. મિનિમમ પે આઉટ તમારું 25 રૂપિયા બનવું જોઈએ વિથડ્રોઅલ માટે. તો 25 રૂપિયા તમારું પે આઉટ બનશે તો તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. તમે જો 10 લોકોને ડાયરેક્ટ સ્પોન્સરશિપ કરો છો તો એ બેનિફિટ મળશે. અને જેવા 10 ડાયરેક્ટ થશે એટલે અગરબત્તીનું પેકેજ તમારા ઘરે કુરિયર દ્વારા આવશે. તમે સમજી શકો છો કે 25 રૂપિયાના જોઈનિંગમાં કુરિયર કરવું પોસિબલ નથી હોતું, એટલે તમને કુરિયર 10 થયા પછી આવી જશે. અથવા તમને જેને સ્પોન્સરશિપ આપી છે એમની જોડે અવેલેબલ છે, તમે નજીકમાં રહો છો તો તમને હેન્ડ ટુ હેન્ડ પણ એ આપી શકે છે. અને તમે લોકલ કોઈ શહેરમાં રહેતા હો જ્યાં નજદીકની અંદર કદાચ ઓફિસ છે તો ત્યાંથી બી તમે કલેક્ટ કરી શકો છો. હવે વાત કરીએ આપણે ગિફ્ટની. તો જેવું તમારું 10નું પહેલું લેવલ કમ્પ્લીટ થશે એટલે કંપની તરફથી તમને 25 રૂપિયા કેશ રિવોર્ડમાં પ્રાપ્ત થઈ જશે. એટલે કે 25 રૂપિયા તમારું પે આઉટ તો બની જ જશે, સાથે સાથે તમને 25 રૂપિયા કેશ રિવોર્ડ મળી જશે.
કેશ કમિશન, એટલે કે ટોટલ તમારી 50 રૂપિયા આવક થશે પહેલા લેવલમાં. બીજું લેવલ જેવું કમ્પ્લીટ થશે 100 લોકોનું તમને 3 પ્રીમિયમ અગરબત્તી અને અત્તરની બોટલ મળશે. ત્રીજું લેવલ જ્યારે કમ્પ્લીટ થશે તો ડિનર સેટ તમને મળી જાય છે. ચોથા લેવલની અંદર જેમ કે ચોથું લેવલ 10,000 લોકોનું કહેવાય, 10,000 લોકો જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે તમને અમદાવાદથી ગોવાની બાઇક ફ્લાઇટની ટૂર મળશે 2 દિવસ 1 નાઇટની હોટલ સ્ટે સાથે. પાંચમા લેવલમાં તમને હોન્ડા એક્ટિવા 6G પ્લસ બેંકોક પટાયાની ટૂર મળે છે. ન જોતું હોય એક્ટિવા તો 80,000 કેશ છે, ટૂર ન જોવું હોય તો 30,000 કેશ છે. છઠ્ઠા લેવલની વાત કરીએ તો છઠ્ઠું લેવલ 10 લાખનું જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે હુન્ડાઈ ક્રેટા કાર તમને મળે છે, સિંગાપુરની ટૂર મળે છે, પ્લસ તમને 6 લાખનું ઇન્સેન્ટિવનો ચેક મળે છે. સાતમા લેવલની વાત કરીએ તો સાતમું લેવલ જ્યારે બી કમ્પ્લીટ થાય છે ત્યારે તમને હાઉસ ફંડિંગ 25 લાખ રૂપિયા મળે છે. હાઉસ ફંડિંગ માટે તમને 25 લાખ મળે છે. 25 લાખના તમે જ્યાં યુઝ કરવામાં આવે ત્યાં કરી શકો છો, પણ કંપની તમને ફંડિંગ આપે છે 25 લાખ રૂપિયાનું. સ્વિટ્ઝરલેન્ડની કપલ ટૂર મળશે તમને અહીંયા આગળ 6 દિવસ 5 નાઇટની સાથે મર્સિડીઝ C ક્લાસ તમને મળે છે. આ ત્રણ તમને જે જેકપોટ એવો છે 7મા લેવલ પર મળે છે. આમાં કોઈ તારીખ અને સમય નથી કે આટલા સમયમાં તમારું 7 લેવલ કમ્પ્લીટ થવું જ જોઈએ. ગમે ત્યારે, આજે નહીં, કાલે નહીં, ગમે ત્યારે જ્યારે બી થશે ત્યારે તમને આ બધા ગિફ્ટ અને આ બધા રિવોર્ડ અહીંયા આગળ પ્રાપ્ત મળશે. સામે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. જે ગિફ્ટ તમારે ના જોતી હોય તેની સામે કેશ એમાઉન્ટ લખી છે એ બી તમે અહીંયા આગળ લીગલી TDS કપાઈને તમારી જોડે એ એમાઉન્ટ બી પ્રાપ્ત તમને થાય છે. આ કંપનીની અંદર સમજો આયા પછી તમને એવી ઈચ્છા થઈ કે મારે સમજો અગરબત્તી જરૂરતની પ્રોડક્ટ છે, અમે માર્કેટમાંથી વારંવાર લાવીએ છીએ, તો એકવાર જોઈનિંગ લીધા પછી તમે ફરીવાર તમારા નામથી જોઈનિંગ નહીં કરી શકો, એટલે કે તમે બીજી વાર તમને અગરબત્તી જોઈનિંગના મારફતથી નહીં મળી શકે. પણ કંપનીએ એક ઓપ્શન એવો રાખ્યો છે કે આજે ઘણા બધા ગ્રાહક છે, ઘણા બધા હરિભક્તો છે જે આ કામ શરૂઆત કરશે અને રેગ્યુલર ભગવાનને અગરબત્તી કરે જ છે, તો લોકો માર્કેટમાંથી અગરબત્તી લાવે છે. તો કંપનીએ એવો ઓપ્શન આપ્યો કે ચલો તમારી પસંદગીની અગરબત્તી તમે અહીંથી રીપર્ચેસ કરો છો, જેમાં અમે રીપર્ચેસમાં 7 ફ્લેવરનો કોમ્બો બનાવ્યો છે, જેમાં 7 અગરબત્તી આવશે 175 રૂપિયાની. તમારે એ ન જોતી હોય તો અહીંયા આગળ કેસર, ચંદન છે, ગુગળ છે, એ ટાઈપની બી અગરબત્તી, ધૂપ બત્તી મળે છે, ધૂપ સ્ટિક બી તમે લઈ શકો છો. એ બી તમે અહીંયા આગળ 7નો કોમ્બો આવે છે 175નો, એ બી તમે લઈ શકો છો. એ ન જોતો તો તમને ધૂપ કપ મળે છે 200ની MRP વાળો, એ બી તમને 175 રૂપિયામાં પ્રાપ્ત થાય છે. તો આ ત્રણમાંથી કોઈ બી પ્રોડક્ટ પસંદ કરીને તમે અહીંથી પોતે પણ બીજી વાર તમારી ઈચ્છા હોય તો તમે રીપર્ચેસ કરી શકો છો. કમ્પલસરી નથી, તમારી લેવું હોય તો તમે લઈ શકો છો. અને તમે ખરીદી કરો છો સેલ્ફ તો તમને એનું 5% કમિશન પણ અહીંથી મળે છે. અને સાથે સાથે જુઓ, તમારી સાથે જોડાયેલા લોકોને ઈચ્છા છે કે અમારે પણ ખરીદી કરવી છે, કોઈ કમ્પલસરી નથી, પણ જો કરે છે કારણ કે માર્કેટમાંથી કરે છે, જો અહીંથી કરે છે તો તમને અહીં આગળ પૈસા કમાવાનો ચાન્સ મળે છે. તો તમારા પહેલા લેવલમાં સમજો આજે તમે રીપર્ચેસ કર્યું 7 લેવલનું 175 રૂપિયા, મતલબ તમે 7 પેકેટો તમે રીપર્ચેસ કરો છો 50 ગ્રામવાળા, તો 175 રૂપિયાના આવશે. અને એ જ 7 પેકેટનું કોમ્બો તમારી ટીમમાં પહેલા લેવલમાં 10 લોકો અગર ખરીદી કરે છે તો તમને 5 રૂપિયા લેખે 50 રૂપિયા કમિશન મળશે. એ 10 લોકો એમના આગળ 10 મતલબ કે બીજા લેવલમાં 100 લોકો ખરીદી કરે છે તો 5 રૂપિયા લેખે તમને 500 રૂપિયા મળશે. અને ફરી એકવાર મિત્રો તમને જણાવીશ કે અહીંયા મિનિમમ 25 રૂપિયા પે આઉટ બનવું જોઈએ. તો એવું નથી કે 100 લોકો ખરીદી કર્યા પછી તમારા ખાતામાં પૈસા આવશે. 25 રૂપિયા મિનિમમ તમારું કમિશન બનવું જોઈએ. હું તમને ખાલી 10x10નો ગ્રાફ બતાવું છું, કેમ કે આગળ એના ગિફ્ટો હોય છે એટલે તમને આ ગ્રાફ બતાવી રહ્યો છું. તો આ પ્રમાણે સેકન્ડ લેવલમાં 100 લોકોના તમને 500 રૂપિયા મળશે. ત્રીજા લેવલમાં 1000 લોકો ખરીદી કરે તો 5000 રૂપિયા પ્રાપ્ત થાય છે. ચોથા લેવલમાં સમજો 10,000 લોકો રીપર્ચેસ કરે છે તો 5 રૂપિયા લેખે તમને 50,000 મળશે. પાંચમા લેવલમાં 1 લાખ લોકો રીપર્ચેસ કરે છે તો 5 લાખ રૂપિયા મળે છે, 5 રૂપિયા લેખે. છઠ્ઠા લેવલમાં 10 લાખ લોકો રીપર્ચેસ કરે તો 5 રૂપિયા લેખે તમને 50 લાખ મળે છે. અને સાતમા લેવલની વાત કરીએ તો 1 કરોડ લોકો રીપર્ચેસ કરે છે તો 5 રૂપિયા લેખે તમને 5 કરોડ રૂપિયા પ્રાપ્ત થાય છે. મતલબ કે 1 કરોડ લોકો રીપર્ચેસ કરે તો 5 કરોડ તમને મળે છે. આ પ્રમાણે સાતમા લેવલમાં 5 કરોડ 55,55,550ની તમને ઇન્કમ પ્રાપ્ત થાય છે, ફક્ત ને ફક્ત રીપર્ચેસ નહીં. તો આ બેનિફિટ તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. સાથે 8થી લઈને 15 લેવલ સુધી તમને રીપર્ચેસ કરવાથી જે આગળ તમે જોઈનિંગ પ્લાન સમજ્યા એની અંદર તમને 8થી લઈને 15 લેવલ સુધી 25 પૈસા લેખે અલગથી ઇન્કમ મળે છે જો તમે આ રીપર્ચેસનું પેકેજ ખરીદી કરો છો તો. અને અહીંયા પણ તમને 8થી લઈને 15 સુધી તમને બીજા 50 પૈસાનું કમિશન પ્રાપ્ત થાય છે. તો આ મેં તમને બતાવ્યો રીપર્ચેસનો તમારી ટીમ જે ખરીદે છે એનો બેનિફિટ. પણ હા, ફરી એકવાર કહીશ કે આ કમ્પલસરી નથી. તમે ખાલી 25 રૂપિયાની જોઈનિંગથી કામ કરીને પણ સારી આવક મેળવી શકો છો. અહીંયા કશું જ આવું કમ્પલસરી નથી કે તમારે દર મહિને ખરીદી કરવી પડે કે એકવાર બી, એવું કશું છે જ નહીં. તમારું દિલ કે તો જ તમે રીપર્ચેસ કરી શકો છો. આ બધા રીપર્ચેસની ગિફ્ટ છે. જેવું તમારું પહેલું લેવલ કમ્પ્લીટ થશે 10 લોકોને એટલે તમને 50 ગ્રામની અગરબત્તી, એટલે કે રીપર્ચેસ તમારી ટીમમાંથી પહેલા લેવલમાં 10 લોકો ખરીદી કરે છે ફરીવાર, મતલબ કે રીપર્ચેસ કરે છે 7-7ના કોમ્બોવાળું પેકેટ 175 વાળું એક્ટિવ કરાવે છે 10 લોકો, તો તમને અહીંયા આગળ 6 અગરબત્તીના પેકેટ ફ્રીમાં મળશે. બીજા લેવલની અંદર તમને અહીંયા આગળ બેલ્ટ મળે છે, પર્સ મળે છે, લેધર બેલ્ટ, લેધર પર્સ, બોડી સ્પ્રે મળશે, એટલે કે 100 લોકો ખરીદી કરે છે ત્યારે.
ત્રીજા લેવલમાં જ્યારે 1000 લોકો રીપર્ચેસ કરશે ત્યારે સ્માર્ટ વોચ મળશે. ચોથા લેવલની અંદર 10,000 લોકો રીપર્ચેસ કરશે અમદાવાદથી કુલ્લુ મનાલીની બાય ફ્લાઇટ ટૂર છે. પાંચમા લેવલમાં તમને આ રોયલ એનફિલ્ડ 350cc મળશે, પ્લસ તમને 1,80,000નો ઇન્સેન્ટિવનો ચેક મળશે. અને છઠ્ઠા લેવલમાં વાત કરીએ તો તમને XUV 700 કાર મળે છે, પ્લસ યુરોપની કપલ ટૂર મળે છે. સાતમા લેવલમાં જ્યારે રીપર્ચેસ થાય છે, મતલબ કે 1 કરોડ રીપર્ચેસ સાતમા લેવલમાં ગમે ત્યારે થાય છે ત્યારે તમને Audi Q7 કાર મળે છે, પ્લસ તમને 50 લાખ રૂપિયા તમને હાઉસ ફંડ મળે છે અહીંયા કંપની તરફથી. આ રીપર્ચેસ પ્લાન મેં તમને બતાવ્યો. રીપર્ચેસમાં આ રીતના તમે કમાઈ શકો છો. અને મેઇન વસ્તુ છે અગત્યની સૂચના, એટલે કે આ સૂચના ડેટ મીન્સ શું કે ઘણા લોકો ભૂલ કરતા હોય છે કે ઘરે ઘરે જઈને કે બીજે બધે જઈને પ્લાન મતલબ સમય વધારે આપતા હોય છે. અને બીજું કે સમય તો ચલો આપે પણ એની અંદર પૈસાનું મતલબ રિક્ષામાં જાય, પેટ્રોલ બારીને જાય, ઘણા બધા આવું બધું કરતા હોય છે. ઘરે ઘરે જઈને પ્લાન સમજાવે, દુકાને જઈને. અમે તો ખાલી તમને એ જ એડવાઇસ આપીશું, પછી મરજી તમારી, અહીંયા કોઈ તમને બંધન નથી. પણ આ કામ માટે તમારે ઘરે ઘરે કોઈ દુકાને ફરવાની જરૂર નથી. કેમ કે સવારના પરમાં ગુડ મોર્નિંગનો મેસેજ આપણે કોઈના ઘરે જઈને નથી કહેતા, મોબાઈલના માધ્યમથી વોટ્સઅપથી આપણે મોકલીએ છીએ. તો અહીંયા આગળ આ જે વિડીયો તમે જોઈ રહ્યા છે આ તમને મળી જશે. આ જ રીતની PDF તમે જોઈ રહ્યા છો વિડીયો ફોર્મમાં, તો તમને એની PDF પણ મળી જશે. અને એ જ PDF અને તમારી જોઈનિંગ લિંક, જેમ કે તમને અત્યારે તમારા મિત્રોએ મોકલી, એમ તમારે બી તમારા મિત્રોને ખાલી મોકલવાની છે. આ PDF જે તમે અત્યારે જોઈ રહ્યા છો તે PDF બી મળશે, તમને આનો વિડીયો બી મળી જશે. તો આ રીતનું તમારું કામ શું છે, તમે 25 લોકોનું લિસ્ટ બનાવો એક રૂમમાં બેસીને, અને 25 લોકોને આ વિડીયો મોકલી દો. અને વિડીયોમાં સમજમાં ન આવે અને કદાચ એને કોઈ રહી જાય સમજમાં ન આવે તો તમે એનો ડાઉટ ક્લિયર કરો. સમજાય કે ભાઈ બીજી વાર જોઈ લો તમે, તો એનો ડાઉટ તમારે ક્લિયર કરવાનો છે. અને તમારા ઘરેથી બેસીને તમારે એને રેફરલ લિંક વોટ્સઅપમાં મોકલવાની છે. વોટ્સઅપમાં લિંક મોકલો, એ પહેલાં PDF નો પ્લાન મોકલો, એટલે સમજી જાય અને પછી તમારી લિંકથી જોઈનિંગ કરી લે. બહુ સિમ્પલ પ્લાન છે, બહુ સિમ્પલ કામ છે. તો તમારે આ જ કામ કરવાનું છે. ટોટલી ડિજિટલ માર્કેટિંગ છે, ટોટલી સ્માર્ટ વર્ક છે. આ કોઈ હાર્ડવર્ક નથી, ફિઝિકલી હાર્ડવર્ક તમારે આમાં કરવાનું નથી. બીજું કે જ્યારે એના 10 થશે એટલે અગરબત્તી અહીંયા ઘરેથી અહીંયા કંપનીમાંથી એના ઘરે પહોંચી જશે. એટલે કે અગરબત્તી બી તમારે અહીંયા આગળ એને પહોંચાડવા જવાની જરૂર નથી. જો એના 10 કમ્પ્લીટ થાય છે અને તમારી જોડે ફ્રેન્ચાઇઝી છે, તમે હેન્ડ ટુ હેન્ડ એને આપો છો, તમારી જોડેથી કલેક્ટ કરે છે, તો પણ કોઈ વાંધો નથી. તો કહેવાનો મતલબ પે આઉટ એના ખાતામાં જતું રહે છે. અગરબત્તી એના ઘરેથી કુરિયરથી જાય છે, તો ક્યાં પછી આપણે ઘરે ઘરે ફરવાની જરૂર છે. તો આ ટોટલી સ્માર્ટ વર્ક છે. જો તમે સ્માર્ટ વર્ક કરશો તો બી ખૂબ સારી આવક અહીંથી મેળવી શકશો. અને જે બી તમે આવક બતાવી એ આવક શાની છે, તો આજે કોઈ બી નેટવર્ક ટ્રેડિશનલ બિઝનેસની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા મીડિયેટર હોય, જેમ કે સમજો ડીલર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, હોલસેલર હોય, વેપારી હોય, નાના વેપારી હોય, ડિસ્ટ્રિક્ટ, બધા ઘણા બધી વચ્ચે ચેનલ આવતી હોય છે જે પૈસાનું કમિશન અંદર શેરિંગ થતું હોય છે ગ્રાહકને ખરીદી ઉપર. પણ જ્યારે અહીંયા આગળ શું છે, તો અહીંયા આગળ કોઈ એવા મીડિયેટરો નથી. માટે આજે કંપની સમજો કે ડાયરેક્ટલી પ્રોડક્ટ બનાવડાવે છે અને સીધી ડાયરેક્ટ કસ્ટમરને આપે છે. એટલે મીડિયેટર કોઈ છે નહીં એવા. એટલે જે કંપની પાસે જે પ્રોફિટ બચે છે તે જ પ્રોફિટમાંથી કંપની એક 7 લેવલનું સ્ટ્રક્ચર બનાવીને અને 8થી લઈને 15 લેવલનું સ્ટ્રક્ચર બનાવીને કંપની એની જે કમિશન તમને આગળ બતાવ્યું એ કમિશન શેરિંગ કરે છે. બહુ ઇઝી કોન્સેપ્ટ છે. અને માઉન્ટ પબ્લિસિટી દ્વારા મળતું જે પ્રોફિટ, એ પ્રોફિટમાંથી કંપની અમુક પર્સન્ટેજ કસ્ટમરને એટલે કે ગ્રાહકને રિટર્ન કરે છે. રિટર્ન ધેટ મીન્સ એક કમિશનનું સ્ટ્રક્ચર બનાવીને જો ગ્રાહક એડવર્ટાઇઝમેન્ટ જ મહેનત કરે છે, આ બિઝનેસનો પ્રચાર કરે છે, તો આ કમિશન કમાવાનો ચાન્સ ગ્રાહકને મળે છે. અને એ નોમિનેશનની સુવિધા મળે છે. કદાચ ભગવાન કરે આપણે 100 વર્ષ જીવીએ, પણ કદાચ ન કરે નારાયણને આપણે કાંઈ થઈ ગયું, આપણા દુનિયામાં ન રહ્યા, તો આખો બિઝનેસ આજે તમારા નામથી છે, આપણા નામથી છે, એ આપણા વારસદારના નામથી ટ્રાન્સફર થઈ શકે છે. કેમ કે આપણે જ્યારે પણ આ ફોર્મ ભરીશું, તમે જ્યારે અત્યારે લિંક ઓપન કરશો ને, તો તેમ નીચે છેલ્લે જોજો નોમિનેશનનું નામ આપેલું છે. કેમ કે આપણે નોમિનેશનનું નામ એટલે રાખવાનું છે કે વારસદારનું નામ એટલે રાખવાનું છે કે સમજો આજે કોઈ 10, 20, 25 હજારની નોકરી કરે છે, કોઈ પ્રોફેસર છે, કે કોઈ નાનું ક્લિનિક ચલાવી રહ્યું છે, કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ ટીચર છે, ગમે તે જોબ આપણે કરી રહ્યા છીએ, 10, 15, 20, 25, 50 હજાર રૂપિયા પગાર છે, પણ આપણને કશું થઈ ગયું તો આપણી જગ્યાએ આપણી વાઈફને નોકરી નહીં મળે, કારણ કે આપણું એજ્યુકેશન એ આપણી વાઈફ પાસે નથી. તો કહેવાનો મતલબ એક જ છે કે સેમ પોસ્ટ એને નહીં મળી શકે. અહીંયા શું છે, તો અહીંયા આપણને કશું થયું તો આપણું જે આઈડી છે આપણા નોમિનેશનના નામ પર, વારસદારના નામ પર ટ્રાન્સફર થઈ જશે. અને આપણે જે પણ કામ કર્યું છે અને જે પણ આપણું કામ વધી રહ્યું છે, આપણું નેટવર્ક, આપણો બિઝનેસ વધી રહ્યો છે, એ વધતો બિઝનેસ અને વધતી આવકનો લાભ કોને મળશે? આપણા વારસદારને મળશે. એટલે આ બેનિફિટ આપણો વારસદાર બી લઈ શકે છે. આપણા નોમિનેશનને પણ આ બેનિફિટ અહીંયા આગળ મળે છે. આ બધા નિયમો છે, આને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કે એક ડોક્યુમેન્ટ એટલે કે એક આધાર કાર્ડ ઉપર તમે એક જ આઈડી લઈ શકો છો, વધારે આઈડી અહીંયા આગળ લઈ ના શકાય. અને બીજું કે તમે રીપર્ચેસ ભલે જેટલી વાર ખરીદી કરો એનો કોઈ વાંધો નથી, પણ એક આધાર કાર્ડ ઉપર એક જ આઈડી તમે લઈ શકો છો તમારો પર્સનલી.
અને બીજું કે અહીંયા આગળ જે KYC ડોક્યુમેન્ટ તમે જ્યારે અપલોડ કરશો ત્યારે તમારી જે આવક બની છે એ આવક તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય છે. તો એ પ્રમાણેના અહીંયા આગળ રૂલ્સ છે, તમે એની સ્ક્રીનશોટ લઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને પછી આ નિયમોનું તમે પાલન કરો છો. આમાં કશું કંઈ એવું અઘરું વસ્તુ નથી લખી કે જેના લીધે આપણને કે હું કરી શકું કે નહીં કરી શકું. બસ એટલું ધ્યાન રાખવાનું છે કે એક વ્યક્તિ એક આઈડીથી જ આમાં કામ કરી શકે છે. બીજી વાર આધાર કાર્ડ કદાચ આપણે નાખીશું તો એક્સેપ્ટ બી નહીં કરે. એટલે બસ આ ધ્યાન રાખીને તમારે અહીંયા કામ કરવાનું છે. 10 લોકોને સ્પોન્સરશિપ આપો છો તો તમને આવક મળે છે. બીજું કે અહીંયા જે પણ તમને વ્યક્તિ પ્લાન બતાવે છે કોઈ જબરજસ્તી નહીં કરે અને કોઈ જબરજસ્તી અહીંયા કરતું નથી. તમારું દિલ કે તમારું હૃદય કે ના મારે કામ કરવું છે તો તમે એથી કામ કરી શકો છો અને કામ કરવા માટે 18 વર્ષ હોવા જરૂરી છે. તો આ બધા નિયમો છે, આ તમે સ્ક્રીનશોટ લઈને તમે વાંચી શકો છો અને તમે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય પૂજારા, જય પૂજારા, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.